નમસ્તે શિક્ષકગણ, બાળકો તથા વહાલા વિદ્યાર્થી મિત્રો. હું ડિઝાયર એજ્યુકેશનમાં KM ડાભી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર 5મા પાઠની અંદર ગરીબીની અંદર એક ખૂબ જ મહત્ત્વના ટૉપિકની અંદર આગળ વધી રહ્યા છીએ. આપણે ગરીબીના ચેપ્ટરની અંદર છેલ્લા વિડીયોની અંદર આપણે ગરીબીના નિર્દેશકોની 2 ભાગની અંદર ચર્ચા પૂરી કરી. હાલ આપણા દેશની અંદર જે ગરીબી છે એ શેના કારણે છે એના કારણો જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો હવે પ્રસ્તુત વિડીયોની અંદર આપણે ગરીબી માટેના જે જુદા જુદા કારણો છે એમાંથી ઐતિહાસિક કારણોની ચર્ચા કરીશું. તો હવે આપણે જોઈએ ગરીબીના કારણો. કે કોઈપણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ. તો ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગરીબી માટેના કારણો સમજવા જરૂરી છે. અને ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે. તો જોઈએ એમાં જે જુદા જુદા કારણો છે એમાંથી સૌથી પહેલાં ઐતિહાસિક કારણોની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થીઓ, ઐતિહાસિક કારણોને સમજવા માટે આપણે ફરીથી સામાજિક વિજ્ઞાનની અંદર જે ઇતિહાસ ભણ્યા હતા એની અંદર જવું પડશે. જેની અંદર આપણે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે આપણા દેશમાં પરિસ્થિતિ હતી એની વિશેની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થીઓ, હાલમાં તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને નવો વિડીયો મારા તમને નોટિફિકેશનમાં તરત મળી શકે. જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં. અને હા, તમને કંઈક સુધારો વધારો જણાય તો તમે મારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. તો હવે શરૂઆત કરીશું ઐતિહાસિક કારણો. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાખ્યું હતું. એટલે કે ભારતમાં 17મી સદીમાં શહેરોનો વિકાસ અને વ્યવસાયનો વિકાસ ખૂબ સારો થયો હતો. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું. તેની સાથે સાથે સિલ્ક, મરી મસાલા, આ ઉપરાંત ચોખાની પણ મોટા પાયે પણ નિકાસ કરવામાં આવતું હતું. એટલે કે 17મી સદીના સમયગાળા દરમિયાન ભારત એક ખૂબ વિકસિત અને ખૂબ પ્રમાણમાં વ્યાવસાયિક રીતે વિકસેલું હતું. ઘણી બધી ચીજવસ્તુનું નિકાસ ભારતમાંથી વિદેશમાં મોકલવામાં આવતું હતું. પરંતુ અંગ્રેજો, ફ્રેન્ચો, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની પરિસ્થિતિ કથળતી ગઈ. એટલે કે જે વેપાર કરવા માટે આપણા દેશમાં જુદી જુદી પ્રજાઓ યુરોપિયન આવી હતી, તેમાંથી જે અંગ્રેજો, ફ્રેન્ચ અને ડચ જે પ્રજા આપણા દેશમાં આવી, જેણે આપણા દેશની અંદર સંસ્થાનવાદી શોષણ નીતિને અપનાવી, જેને કારણે ભારતના ઉદ્યોગો અને ખેતીઓની પરિસ્થિતિ બગડતી ગઈ અને જેને કારણે ભારતમાં ગરીબીનું પ્રમાણ વધેલું જોવા મળે છે. તો જોઈએ કે જે આપણા દેશમાં જુદી જુદી પ્રજાઓ આપણા દેશમાં વેપાર કરવા આવી, એમાંથી અંગ્રેજો સૌથી શક્તિશાળી બન્યા. તો અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી. એક બાજુ ભારતની ખેતીનો આધાર વરસાદ પર હતો, તો બીજી બાજુ જે બ્રિટિશ સરકારે ભારતના સિંચાઈ માટે મૂડીરોકાણમાં રસ દાખવ્યો નહીં, જેને કારણે ભારતની જે ખેતી હતી એ પડતી થઈ. એટલે કે એક બાજુ વરસાદ ઓછો પડતો હતો, તો બીજી બાજુ જે બ્રિટિશ શાસન હતું એણે મૂડીરોકાણ જે સિંચાઈ માટે કરવું જોઈએ એ કર્યું ન હતું. તો બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા, વધતા જમીન મહેસૂલ, સાત પ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદારો, શાહુકારો અને મોટા વેપારી દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા. એટલે જમીનો જે ખેડૂતો હતા એ જમીન વિહોણો બનતા ગયા. ખેડૂત અને ખેતી બેહાલ બન્યા, પરિણામે ગરીબીમાં વધારો થતો ગયો. એટલે કે ભારત દેશની અંદર જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે વારંવાર દુષ્કાળ પડતા, જમીનદારી પ્રથા હતી, તેમજ જમીન પરનો જે મહેસૂલ હતા એ અંગ્રેજો વધારતા ગયા અને કેટલીક વખત જે ખેડૂતો જમીનદારો, શાહુકારો પાસેથી જે મોટા વેપારી પાસેથી ઉછીના નાણાં લેતા હતા એના વ્યાજના નીચે દટાઈ ગયા. પરિણામે તેમની જે જમીન હતી એ જમીન ખેડૂતો પાસેથી જમીનદારો, શાહુકારો કે મોટા વેપારી પાસે જતી ગઈ, જેને કારણે ખેડૂતો જમીન વિહોણા બની ગયા અને જે ખેડૂત અને ખેતી બંનેના હાલ બગડી ગયા. પરિણામે ભારતની અંદર ગરીબીમાં વધારો થતો ગયો. ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં પણ અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વ્યાપાર નીતિ અને કર નીતિ અને ઉદ્યોગ નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતના વેપારથી ફાયદો થાય. એટલે કે અંગ્રેજો ભારતની અંદર એવી વ્યાપાર નીતિ, કર નીતિને જે ઔદ્યોગિક નીતિ અપનાવી કે જેથી કરીને ભારતનું શોષણ કરી વધુને વધુ ફાયદો
બ્રિટિશરો એટલે કે અંગ્રેજોને થાય એવી નીતિ અપનાવવામાં આવી, જેને કારણે ભારતના ઉદ્યોગો પણ પડી ભાંગ્યા. ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા, એટલે કે ભારતની જે વસ્તુ વિદેશમાં મોકલવામાં આવતી હતી એની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા, જેથી કરીને એ વસ્તુ વિદેશમાં જતી બંધ થઈ. હવે ઇંગ્લેન્ડની અંદર જે વસ્તુ ઉત્પાદન થતી હતી એ ફરીથી ભારતમાં વેચાણ થાય એના માટે ભારતની અંદર તેને કર રાહતો અને છૂટછાટ આપવામાં આવી. આ પેદાશને ઝડપથી ભારતના દરેક ખૂણે પહોંચે એટલા માટે રેલવેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. આમ દરેક રીતે અંગ્રેજોને ફાયદો થાય અને ભારતનું શોષણ થાય એવી નીતિ અંગ્રેજોએ ભારતમાં અમલમાં મૂકી, જેથી કરીને ભારતની વસ્તુ વિદેશમાં ન જાય, વિદેશની વસ્તુ એટલે કે ઇંગ્લેન્ડની વસ્તુ ભારતમાં જ વેચાય અને ઝડપથી વેચાય એટલા માટે રેલવેની પણ શરૂઆત કરવામાં આવી. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન વેચાણથી અધિશેષ એટલે કે ખૂબ મોટો નફો પ્રાપ્ત થયો, જેનાથી તેઓ ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ વધી ઔદ્યોગિકરણને વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કે જે વધારે નફો મળ્યો એ ઇંગ્લેન્ડમાં જઈને ત્યાં પૈસાનું રોકાણ કરવામાં આવ્યું, ત્યાંના ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો, ત્યાં ઉદ્યોગોમાં ઉત્પાદન થતી વસ્તુ ભારતના બજારમાં વેચવામાં આવી. આમ ભારતના ઉદ્યોગો અને વેપારોની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી. પરિણામે ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે બેકારી વધી અને એના લીધે ગરીબીમાં વધારો થયેલો જોવા મળે છે. તો અંગ્રેજોની આ શોષણ નીતિને કારણે ભારતના જે નાના અને ગૃહ ઉદ્યોગો હતા એ પણ પડી ભાગ્યા. પરિણામે લોકો બેકાર બન્યા. બેકાર બનવાને કારણે આવક બંધ થઈ ગઈ અને પરિણામે ગરીબી જોવા મળે છે. તો આમ ઐતિહાસિક કારણોને લીધે પણ ભારતમાં ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. તો ગરીબીના કારણો પૈકી આ વિડીયોની અંદર આપણે ઐતિહાસિક કારણોની ચર્ચા પૂરી કરી. હવે પછીની અંદર નવા વિડીયોની અંદર આપણે ગ્રામીણ ગરીબીના કારણો વિશેની ચર્ચા કરીશું.